અરે યાર, એક તો આનોય ત્રાસ છે. મારે એક તો મોડું થાય છે અને આ ધૂપ ધુવાણાના બધા નાટક કરવા બેસી જશે. એટલે એ ટિફિન ભર ને યાર, મારે ઓફિસે મોડું થાય છે. અરે 2 મિનિટ ઉભા રહો, ખાલી ફટાફટ પૂજા કરજો, પછી તમને ટિફિન ભરી આપું છું. હા યાર, જલ્દી કરતો. એક તો બોસે મારા ઉપર 2 દાડાથી ગરમ થયેલા છે. રિપોર્ટ ખોટા પડ્યા હતા 2 દાડા. તે આખી રાત મહેનત કરી અને રિપોર્ટો બનાવ્યા છે. આજે તો રિપોર્ટો બતાવીશ ને તો બોસ ખુશ થઈ જશે અને મારું પ્રમોશન કરી દેશે. પણ આ ફટાફટ ટિફિન બનાવે તો ને, જલ્દી કરી યાર. પૂજા પાઠ કરવાને શું થાય એનાથી? આ માતાજીની આરતી ઉતારે. આ મારી આરતી ઉતાર, ઘરનું પૂરું હું કરું છું. ગોડી હા બોસ, હું 5 જ મિનિટમાં નીકળું છું. હું જલ્દી બને એમાં આવું છું. જલ્દી લો દશામાની પ્રસાદ. નહીં લેવી તારે દશામાની પ્રસાદ. તમે મને બોલશો ને તો ચાલશે, પણ મારી માં દશામાને કઈ નાખો. આપણા ઘરમાં જે કઈ પણ છે, સુખ શાંતિ છે, એ બધું એમના પડતાપે જ છે. જો તું આવું બધું બોલીને મને ગુસ્સો ના લે, બરાબર? ઓલરેડી મારું દિમાગ ખરાબ છે. 2 દિવસથી મારો બોસ છે ને મને ટોર્ચર કરે છે. રિપોર્ટમાં બહુ ખતરનાક ભૂલ પડી છે, બરાબર? આખી રાત બેસીને મેં સુધારી છે. અને તું ટિફિનના ટાઈમે આવા બધા નાટક કરે છે. મારે ટિફિન ખાવું જ નહીં, હું બહાર હોટેલમાં ખાઈ લઈશ, બરાબર? તું બેઠી બેઠી સેવા કર તારી દશામાની. હટ. મે આઈ કમ ઇન સર? યસ, કમ. સર, આપેલી જે મારે 2 દિવસથી ભૂલ થઈ હતી ને રિપોર્ટમાં, એ મેં આજે આખી રાત બેસીને સુધારી દીધી છે. તમે ખાલી જોઈ લો, આમાં કઈ ભૂલ ચૂક તો નથી ને? આ બી રિપોર્ટ ગલત જ લાગે મને તારો. સર, એકવાર રિપોર્ટ જોઈ તો લો સર. જોયા વગર કઈ રીતે કહી શકો કે રિપોર્ટ ગલત છે? તારે પ્રસાદ નથી લેવી તો ના પાડી દેવી હતી. પ્રસાદની થાળી ફેંકવાની ક્યાં જરૂર હતી તારે? સોરી સર. સોરી મને નહીં, તારી પત્નીને કહે, કારણ કે તે તારી પત્નીની ભક્તિની અપમાન કર્યું છે. હા સર, મારી પત્નીને પણ સોરી કહી દઈશ હું. અરે સુનિલ, બોલ, શું કામ હતું? સર, તમે અહીંયા? મારી ઓફિસ છે તો હું તો અહીંયા જ આવીશ ને. સર અહીંયા છે તો એ કોણ? બોલ સુનિલ, શું કામ હતું? સર, આપેલી જે મારે 2 દિવસથી ભૂલ થઈ હતી ને રિપોર્ટમાં, એ મેં આજે આખી રાત બેસીને સુધારી દીધી છે. તમે ખાલી જોઈ લો, આમાં કઈ ભૂલ ચૂક તો નથી ને? લાવ બતાવ રિપોર્ટ, જોઈ લો. શું રિપોર્ટ બનાવ્યો તે? મજાક બનાવવા આવ્યો તું મારી? બધા પેપર બ્લેન્ક છે. આ દેખ, મજાક બનાવ્યો તું? બ્લેન્ક? સર, મેં રાતે જ બધા રિપોર્ટ બનાવ્યા હતા. બ્લેન્ક કઈ રીતે થઈ ગઈ એ મને નહીં ખબર સર. રિપોર્ટો ક્યાં ગયા તને ખબર નહીં એમ? મજાક બનાવી રાખીએ મારી ઓફિસને તે? હા પણ સર, થઈ ગઈ હશે કઈ મિસ્ટેક. આટલી ઊંચી અવાજમાં કેમ વાત કરો છો? ઊંચા અવાજથી વાત થશે? હું તારો બોસ છું, તું મારો નોકર. એક તો કામ ચોરી કરવી છે અને સાહેબને સન્માન જોઈએ. મેં તમને કીધું તો ખરી, મારી ભૂલ નથી. હવે આ કઈ રીતે થયું એ તો મને નહીં ખબર છે. તું એક કામ કર, તારા જેવા એમ્પ્લોયની અહીંયા જરૂર નહીં, તું નીકળ. હા તો સર, હું બીજે નોકરી ગોતી લઈશ. કઈ વાંધો નહીં સર. લો, તમારી નોકરી તમને મુબારક. હે દશામાં, મારા પતિદેવ ના બોલવાનું બોલી ગયા છે, એમને તમે માફ કરજો ને એમના ઉપર હંમેશા દયાની દ્રષ્ટિ રાખજો. અરે શું થયું છે, ઉદાસ છો? બોસે મને નોકરીમાંથી કાઢી મૂક્યો. સોરી, મેં તમારા હવામાં તમારા હાથ કંકાસ કર્યો ને એટલે. ના ના, તું માફી ના માંગ.
બધું મારા લીધે જ થયું છે. કારણ કે મેં દશામાનું અપમાન કર્યું ને, એટલે જ મારા જોડે આવું થયું છે. તું મને માફ કરી દે. માફી મારી નહીં, દશામાની માંગો. એ તો બહુ દયાળુ છે, માફ કરી દેશે. અને નોકરી તો શું, એ તો તમને કાલે પણ મળી જશે. સાચી વાત છે. મારી ભૂલ થઈ ગઈ માતાજી, કે મેં એવું વિચાર્યું કે આ બધું ધતિંગ છે, પણ માતાજી આજે મને રૂબરૂ પરચો આપ્યો. હે? હા, એટલે હવે આજે આપણે એક કામ કરીએ, બંને જોડે દશામાની આરતી કરીએ. સારું સારું. હો ને? તો તું આરતીની તૈયારી કર અને હું હાથ પગ ધોઈ લઉં. હો. અરે વાહ દશામાં, મારા પતિદેવ તો એકદમ સુધરી ગયા. સવારે તો તમને માનતાય નતા ને અત્યારે તો તમારા ભગત બની ગયા. તમારો મહિમા અપરંપાર છે દશામાં. તો દશામાની જય. અરે 8 વાગી ગયા, ઓફિસ ક્લોઝ કરવાનો ટાઈમ થઈ ગયો. કાલનું કામ કાલ કરીશું. ચલો ને. અરે આ શું છે? અરે આ તો પેલા સુનિલના રિપોર્ટ લાગે. કામ તો બહુ સારું કર્યું હે. ફાઇલમાં કેમ ના દેખાયું મને? શાયદ ફાઇલ જોતી વખતે નીચે પડી ગયા લાગે. તો એને બહુ સરસ કામ કર્યું. તો ખોટો એને બહુ બોલ્યો. બહુ મસ્ત કામ કર્યું. બિચારાને બહુ ખોટું બોલ્યો. લાઈક કામ કરું ને ફોન કરીને પાછો જોબ પર બોલાવી લઉં. એ આવશે કે નહીં આવે? લાઈને પ્રમોશનની વાત કરી છે નહીં. આવી ગયા તો સારું. બોસનો ફોન? હા બોલો સર. હા સુનિલ, મેં તને સોરી કહેવા માટે ફોન કર્યો. કેમ? એકચ્યુઅલી જે તું ફાઇલ લઈને આવ્યો હતો એ ફાઇલ જોતી વખતે તારા રિપોર્ટ નીચે પડી ગયા. અંદર બ્લેન્ક પેપર હતા. તો એ જોઈને હું તારા પર ગુસ્સે થઈ ગયો. અરે કઈ વાંધો નહીં સર. જો તું જોબ કન્ટિન્યુ કરવા માંગતો હોય તો હું તારું પ્રમોશન પ્લસ સેલરી ડબલ કરી આપીશ. એવું છે? શું તું જોબ પર આવીશ ફરીથી? નોકરી? હા કઈ વાંધો નહીં, હું આવી જઈશ. થેન્ક યુ સર. વેલકમ. યસ. અરે ચાલ આટલા ખુશ છો? કોનો ફોન હતો? મારા બોસનો ફોન હતો. શું કહેતા હતા? અરે મને નોકરીએ પાછો બોલાવી દીધો. અરે વાહ, જો દશામાનો ચમત્કાર. હજી શાંતિ રાખ, હજી દશામાનો ચમત્કાર બાકી છે. હે? હા, મારું પ્રમોશન બી થઈ ગયું. અરે વાહ, જો દશામાનો ચમત્કાર. અલી હજી શાંતિ રાખ, હજી દશામાનો બીજો ચમત્કાર બાકી છે. શું છે? પ્રમોશન ની સાથે સાથે મારો પગાર પણ ડબલ થઈ ગયો. હે? બોલો દશામાની જય. તો મિત્રો જોયો દશામાનો ચમત્કાર. આ તો મારી માં દશામાં કહેવાય. ભિખારીને પણ રાજા બનાવી દે અને રાજાને પણ ભિખારી. તો માતાજીનું કોઈ દાડો અપમાન કરવું નહીં. તો બોલો દશામાની જય.